ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કુમાર ગુત્તે લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે વ્યાધિક સ્વામત્વ, એટલે કે ઇમ્યુનિટી બેઝ ટોપિક છે. અ પર્સન હુ ઇઝ ડિપેન્ડેન્ટ ઓન ધેર હિતાહાર ઓર બેનિફિશિયલ ડાયટ ડઝ નોટ ડેવલપ એની ટાઈપ ઓફ ડિઝીઝ. એટલે કે પર્સન કે જે હિતાહારને ફોલો કરે છે, હિત વિહારને ફોલો કરે છે, પોતાનો જે બેનિફિશિયલ ડાયટ છે એને ફોલો કરે છે, એની અંદર ડિઝીઝ પ્રોડ્યુસ થતા નથી. વ્યાધિ સહ એનો મતલબ શું? તો કે પ્રિવેન્ટિંગ ધ ઓનસેટ ઓફ ધ ડિઝીઝ, અથવા તો વ્યાધિને સહન કરવાની જે શક્તિ છે એના કારણે શું થશે? તો વ્યાધિ જ્યારે વધારે પ્રમાણમાં હશે ત્યારે જ ઉત્પન્ન થશે. જો ઓછા પ્રમાણમાં વ્યાધિના સિમ્ટમ્સ હશે તો એ સિમ્ટમ્સ તે વ્યક્તિની અંદર પ્રોડ્યુસ થશે નહીં. એટલે કે જે ઓનસેટ થવાનો છે, ઓનસેટ થવાનો જે ટાઈમ છે એ ટાઈમ શું થઈ જાય છે, એની અંદર ડિલે થઈ જાય છે અથવા તો થતો જ નથી. આયુર્વેદા પ્રેઝન્ટ્સ લાઈક ધ કન્સેપ્ટ વ્યાધિ સમત્વ અલોંગ વિથ ધ ફંડામેન્ટલ કન્સેપ્ટ રિલેટેડ ટુ ધ ન્યુટ્રિશન એઝ વેલ એઝ ધ ધાતુ પરિમાણ. એટલે કે વ્યાધિ સમત્વ એ ધાતુનું જે પરિમાણ થાય છે, પરિણમન, એટલે કે ધાતુ એક ધાતુમાંથી બીજી ધાતુ, એમાં શુક્ર ધાતુ અને છેલ્લે ઓજ જે બને છે એના કારણે મળે છે. પ્લસ જે છે ન્યુટ્રિશન જે વેલ્યુ છે એના કારણે જે છે આપણને શું મળે છે? તો કે વ્યાધિક ક્ષમત્વની આ જે છે ઇમ્યુનિટી જે છે આપણને મળે છે. વ્યાધિ એટલે ડિઝીઝ અને ક્ષમત્વ એટલે કે ઇમ્યુનિટી અગેન્સ્ટ ધ ઇન્ફેક્શન અથવા એન્ટીજન. એટલે ક્ષમત્વ શું છે? તો કે અગેન્સ્ટ ધ એન્ટીજન જે ઇમ્યુનિટી પ્રોડ્યુસ થાય છે એ શું છે? ક્ષમત્વ છે. વ્યાધિ ક્ષમત્વ. તો વ્યાધિ ક્ષમત્વમ વ્યાધિ બલ વિરોધિત્વમ એટલે કે શું કરે છે? વ્યાધિનું જે બળ છે એનો વિરોધ કરે છે. પ્લસ વ્યાધિ ઉત્પાદ પ્રતિબાધકત્વમ ઇતિ એટલે કે વ્યાધિ ઉત્પન્ન થવામાં પ્રતિબંધકારક રહે છે. એટલે કે વ્યાધિને ઉત્પન્ન થવા દેતી નથી. વ્યાધિનો બળનો વિરોધ કરે છે અને વ્યાધિને જ્યારે થાય છે તો એને સહન કરવાની જે શક્તિ છે એને શું કહેવામાં આવે છે? વ્યાધિ ક્ષમત્વ કહેવામાં આવે છે. વ્યાધિ સમત્વ ઇઝ અ પાવર ઓફ રેઝિસ્ટન્સ, એક પ્રકારનો પાવર ઓફ રેઝિસ્ટન્સ છે કે જેનાથી રોગો શું થાય છે? રોગોનો અવરોધ થાય છે. વેન ઇટિયોલોજીકલ ફેક્ટર કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ ધ બોડી દે ટ્રાય ટુ પ્રોડ્યુસ ધ ડિઝીઝ એઝ ધ સેમ ટાઈમ બોડી ટ્રાયઝ ટુ રેટિસ. એટલે કે જ્યારે કોઈ કોઝના સંપર્કમાં આપણે આવીએ ત્યારે ડિઝીઝ આપણને થાય, ચાલો એ સામાન્ય વસ્તુ છે. પરંતુ આ જે વ્યાધિ સમત્વ આપણી અંદર હોય એના કારણે શું કરે? બોડી એને રેઝિસ્ટ કરવાનો, બોડી એ રોગને અવરોધવાનો જે છે પ્રયત્ન કરે છે. ધ પાવર ઓફ બોડી વિચ પ્રિવેન્ટ્સ ધ ડેવલપમેન્ટ ઓફ અ ડિઝીઝ ઇઝ કોલ્ડ વ્યાધિ સમત્વ. અને આ જે બોડીનો જે પાવર છે કે જે આ ઇન્ફેક્શન સામે શું કરે છે? લડે છે. જે ઇન્ફેક્શનને રોગમાં પરિણમવા દેતું નથી એને શું કહેવામાં આવે છે? વ્યાધિ ક્ષમત્વ તરીકે ઓળખવામાં આવે છે. પછી એક વ્યાખ્યા છે તત્ર રસાદીનામ શુક્રાંતનમ ધાતુનામ યત્પર તેજ તત ખલુ ઓજ તદેવ બલ ઇતિ ઉચ્યતે. એટલે કે રસ આદિ ધાતુઓમાંથી પરિણામ થઈ શુક્ર ધાતુ અને શુક્ર ધાતુમાંથી પણ જે એનું જે તેજ સ્વરૂપ જે છે એ શું છે? ઓજ છે. અને ઓજને શું કીધું છે? બલ કીધું છે. તો બલ એ ઓજ તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ ઇલ્યુમિનેટેડ પ્રોડક્ટ ઓફ ધાતુ ફ્રોમ રસ ટુ શુક્ર. એ જે છે સાર જે છે પ્રોડક્ટ, શુક્ર ધાતુનો પણ સાર જે છે એ શું છે? ઓજ છે. હવે વાત કરવી છે 3 પ્રકારના બલની, તો કે જે આપણને મળે છે. તો ત્રિવિધમ બલમિતિ સહજમ કાલજમ યુક્તિકૃતમ ચ. સહજ એટલે શું? તો કે જે આપણને નિયોનેટ એટલે કે જે આપણને નિયોનેટલ લાઈફના અંદરથી મળે છે, સહજ, એને સહજ કહેવામાં આવે છે બલ, કે નોર્મલ બોડી કોન્સ્ટિટ્યુશન જે આપણું હોય છે. પછી કાલજ, તો કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ જે કાળ એટલે કે જે સમયના પરિણામે આપણને જે ઇમ્યુનિટી મળે છે, જે બળ મળે છે એ જે છે કાલજમાં આવશે. પછી યુક્તિકૃત, તો કે યુક્તિકૃતની અંદર શું આવશે? તો કે આહાર વિહાર છે, કોઈ ઇન્ફેક્શન થાય અને એના સામે આપણી અંદર એન્ટીબોડી ઉત્પન્ન થઈ જાય તો એ યુક્તિકૃતની અંદર આવે છે. યુક્તિકૃતની અંદર શું કીધું છે? બલ એચીવ વિથ ધ કોમ્બિનેશન ઓફ આહાર વિહાર, અને બીજું પણ આવે કે એન્ટીબોડી જે એન્ટીજન સામે પ્રોડ્યુસ થયા છે એ યુક્તિકૃતની અંદર જ આવે છે. તો આપણી અંદર કેટલા પ્રકારના બળ છે? 3 પ્રકારના બળ રહેલા છે, સહજ, કાલજ અને યુક્તિકૃત. પ્લસ રસ આદિ ધાતુના જે શુક્ર ધાતુ બને છે, શુક્ર ધાતુનો જે સાર ભાગ છે બલ છે, ઓજ છે, અને એને શું કહેવામાં આવે છે? બલ કહેવામાં આવે છે. તો આને પણ આપણે એક કોન્સેપ્ટ તરીકે યાદ રાખવું જોઈએ. તો આજે આપણે જોયું વ્યાધિ ક્ષમત્વની ડેફિનેશન, કે વ્યાધિ એટલે કે ડિઝીઝ અને ક્ષમત્વ એટલે કે ઇમ્યુનિટી અગેન્સ્ટ ધ એન્ટીજન. અને વ્યાધિ ક્ષમત્વની અંદર આ શ્લોક ખાસ લખવાનું કે વ્યાધિ ક્ષમત્વમ વ્યાધિ બલ વિરોધિત્વમ વ્યાધિ ઉત્પાદ પ્રતિબંધકત્વમ ઇતિ યાવત. પછી આપણે વાત કરી કે બોડીનો એક પાવર છે કે જે શું કરે છે? ડિઝીઝ સામે લડે છે, ડિઝીઝને થતાં રોકે છે.
એને આપણે વ્યાધિ સમત્વ કહીએ છીએ. ઓજની વ્યાખ્યા લખવાની, 3 પ્રકારના બળ વિશે માહિતી આપવાની. એટલે અહીંયા આપણું મોટાભાગનું વ્યાધિ સમત્વ વિશેનું પૂર્ણ થાય છે. પરંતુ હવે બલ વૃદ્ધિ કરવી છે. આ વ્યાધિ સમત્વ છે એની અંદર આપણે વધારો કરવો છે. એની અંદર આપણે શું કરવું છે? એન્હેન્સમેન્ટ કરવું છે, ગ્રોથ કરવું છે, ડેવલપમેન્ટ કરવું છે. તો એના માટે કયા કયા પ્રયોગો કરી શકાય એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.